નમસ્કાર મિત્રો, વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભામાં શુભેચ્છા મુલાકાત કરવા તેમજ વિધાનસભાની કામગીરી જોવા માટે રાજ્યના બધા જ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ બધા વચ્ચે વિક્રમ ઠાકોરને આમંત્રણ ન અપાયું હતું તેમજ ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને આમંત્રણ ન અપાયું હતું, જેના કારણે વિક્રમ ઠાકોર વિફળ્યા હતા। ઠાકોર ક્ષત્રિય સમાજને એક તરફ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની વાત વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને કરી હતી। ત્યારે મિત્રો, વિધાનસભામાં શુભેચ્છા મુલાકાત દરમિયાન કેવો રીતનો પ્રોગ્રામ હતો તે બતાવશું, તો તે જોઈ લો। ત્યારબાદ વિક્રમ ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ જોઈ લો। ગ્રહની અંદર આનંદની વાત છે, આપણા સૌનું ગૌરવ સમગ્ર ભારત, ગુજરાત અને વિશ્વમાં આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણો ડાયરો, આપણી કવિતાઓ બધું જ જેને ઝાટકું રાખ્યું છે એવા મહાન કલાકારો માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના આમંત્રણને માન આપીને એમની શુભેચ્છા મુલાકાત, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ શુભેચ્છા મુલાકાત અને ગ્રહની કાર્યવાહી જનતાએ ચૂંટીને જે પ્રતિનિધિને મોકલ્યા છે સમગ્ર રાજ્યની વિકાસની અને અનેક નીતિ, એ થોડું ખોટું લાગ્યું। બીજું તો વધારે કંઈ કહેતો નથી। મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી। મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું। દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા, પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે। તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય। ત્યારે મિત્રો, વિક્રમ ઠાકોર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે વિધાનસભામાં શુભેચ્છા મુલાકાત માટે ઠાકોર ક્ષત્રિય સમાજને બોલાવવામાં નથી આવ્યા, પરંતુ હું ચૂંટણી લડીશ અને જીતીને ત્યારબાદ વિધાનસભામાં જઈશ। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો, તેમજ આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આ વિડીયોમાં આટલું જ, મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। આભાર।